નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા 20 મિનિટ 20 ખબર સાથે હું છું સૌમ્યા। બુલેટિનમાં સૌપ્રથમ નજર કરીએ મેઘમહેર પર। તો સવારે 3:30 વાગ્યાથી નવસારી પાણી દમણમાં પણ રાત્રે મેઘમહેર। નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। રાત્રે 3:30 વાગે ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। અહીં કેટલાક સ્થળો પર વાવણી લાયક વરસાદથી ખેડૂતોના મોઢે હૈયે હરખ ઉભરાયો છે। જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીમાં 1/2 ઇંચ, જલાલપોરમાં પણ 1/2 ઇંચ, ચીખલીમાં 1/2 ઇંચ તથા ખેરગામમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રાત્રે વરસાદ નોંધાયો। પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે। હવે વાત કરીએ અંબાજીની। તો અંબાજીમાં રાત્રે પડ્યો ધોધમાર વરસાદ। આજે વરસાદ પડવાની ઉત્તર ગુજરાતને બંધાઈ છે આશા। ગઈ રાત્રે અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો। સમગ્ર દાતા પંથકમાં છેલ્લા 2-3 દિવસથી હળવા વરસાદી ઝાપટા બાદ રવિવારે દિવસભર અસહાય બફારો સહન કરવો પડ્યો। જો કે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। શરૂઆતમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ, જો કે બાદમાં મેઘરાજાએ સ્વરૂપ બદલ્યું અને વગર પવને ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। ઉત્તર ગુજરાતમાં હજુ ચોમાસાનું જોર ઓછું છે, ત્યારે અંબાજીમાં રાત્રે પડેલા વરસાદ બાદ લોકોને આશા છે કે આજે મેઘરાજા ઉત્તર ગુજરાત પર વધુ વરસાદના સમાચાર પર જ આગળ વધીએ। વાત કરીએ તો રવિવારે રાજ્યના 88 તાલુકામાં નોંધાયો વરસાદ। ઉમરગામમાં સૌથી વધુ 5 ઇંચ, અમરેલીના વાડિયામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં રવિવારથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરનારા નૈઋત્યનું ચોમાસું હવે તીવ્ર ગતિથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। રવિવારે દિવસ દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 88 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો, જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ થયો છે। અમરેલીના વડિયામાં 2 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો। સુરતના માંગરોળ, સુરેન્દ્રનગરના વઢવાણ, અમદાવાદ, સુરત તથા ખેડાના માતરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ખેડાના ગળતેશ્વર અને અમરેલીના બાબરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું ખૂબ જ સારી ગતિથી આગળ વધી રહ્યું છે। गुजरात में साउथ गुजरात में मानसून का आगमन हुआ है। उसके बाद आज फर्दर मानसून some more parts of सौराष्ट्र में एंड अहमदाबाद में ही मानसून आ गया है। some more parts of सौराष्ट्र में व्यू अमरेली देन अहमदाबाद मानसून लाइन है तो आ गया है। तो मानसून मेरे कहने का मतलब यह है कि साउथ गुजरात में पहुँचने के बाद थोड़ा मानसून का बहुत रैपिड एडवांस हो गया नॉर्थ मानसून more parts of northern गुजरात as well as some parts of સૌરાષ્ટ્ર। હવે વાત કરીએ મુંબઈના વરસાદની। તો મુંબઈમાં રાતભર પડ્યો વરસાદ। અંધેરી મેટ્રો સ્ટેશનમાં ભરાયા પાણી। રાજસ્થાન જોધપુરમાં મેઘરાજાની જમાવટ। મુંબઈમાં શનિવારે મેઘરાજાએ પધરામણી કર્યા બાદ રવિવારે રાતભર મંડાણ કર્યા। શહેરના બાંદ્રા, અંધેરી, વિલેપાર્લેમાં ધોધમાર વરસાદ નોંધાયો। અંધેરી મેટ્રો સ્ટેશન નીચે પાણી ભરવાના પણ અહેવાલ છે। હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો આ તરફ રાજસ્થાનમાં પણ ચોમાસાના પહેલા વરસાદે એન્ટ્રી કરી છે। ભયંકર ગરમીથી ત્રસ્ત મારવાડને ઠંડક આપતા મેઘરાજાએ જોરદાર જમાવટ કરી। જોધપુરવાસીઓ મુશળધાર વરસાદનો આનંદ લેતા નજરે પડ્યા। જોકે વરસાદી પાણી ભરાઈ જતા કેટલાક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા, જેના કારણે કેટલાક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા કેટલાક રસ્તાઓ પણ જામ થઈ ગયા। જોકે એકંદરે સિઝનના પહેલા વરસાદની લોકોએ રાહત અનુભવી છે। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ। બોટાદ, ભાવનગર, અમરેલીમાં સારો વરસાદ। સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। સવારથી જ જેતપુર, ગોંડલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। અમરેલી જિલ્લાના બગસરા સહિતના વિસ્તારમાં ધીમી ધારેથી ભારે વરસાદ પડ્યો। જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું। જિલ્લામાં ભેંસાણ, વિસાવદર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભેંસાણમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો વિસાવદરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને લોકોમાં પણ આનંદનો માહોલ છે। અમરેલી જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે। બગસરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન રહ્યા। પાલીતાણા, સિહોર, વલભીપુર પંથકમાં સવારથી વરસાદી માહોલ છવાયો। બોટાદના ગધડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા, મૂળી, પાટડી, થાનગઢમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો।
તો રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે। ગીર સોમનાથ, જૂનાગઢ, લીંબડીમાં મેઘમહેર, સંઘ પ્રદેશ દીવ પણ ભીંજાયું। હવે વાત કરીએ ગીર સોમનાથ, જૂનાગઢ અને લીંબડીની। અહીં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। સાર્વત્રિક અને સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ગીર પંથકમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો। ત્યારબાદ મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી તો સંઘ પ્રદેશ દીવમાં પણ મેઘો મહેરબાન થયો, જેને કારણે દરિયા કિનારે વસેલા દીવનો નજારો આહલાદક બન્યો। દીવમાં અચાનક પર્યટકોને વરસાદનું બોનસ મળતા ફરવા આવેલા સહેલાણીઓ પણ ખુશ થઈ ગયા। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી। દાહોદ વરસાદથી તરબોળ। ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે। અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો। મેઘરજ તાલુકામાં સિસોદરા, મહુડી સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો તો મહુડીમાં વીજળી પડતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો, જ્યારે એક પશુનું મોત થયું। મહેસાણાના કડી શહેર અને તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદની મહેર જોવા મળી। કડી શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। સારા વરસાદને કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની આવક વધી। પહેલા જ વરસાદથી જિલ્લાવાસીઓને જળ સંકટથી છુટકારો મળશે। આ તરફ પંચમહાલના હાલોલ, કાલોલ તાલુકામાં વરસાદ નોંધાયો। ગોધરામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। એકંદરે પંચમહાલના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે તો સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। તો પહેલા જ વરસાદે એએમસીની પોલ ખોલી દીધી છે। એએમસીના વાંકે ફરી વરસાદ બની ગયો છે વિલન। 50 સ્થળે પાણી ભરાયા, 6 ભૂવા પડ્યા। અમદાવાદમાં રવિવારે માંડ 1 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ શહેરમાં કેટલીક જગ્યાએ 8 કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા। પહેલા જ વરસાદમાં 50થી વધુ સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા। હાટકેશ્વર, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, જશોદાનગર, અસારવા, નિકોલ, પાલડી જેવા વિસ્તારોમાં પાણી ભરવાથી લોકોએ મુશ્કેલી વેઠવી પડી। હમણાં જ બનાવેલા શહેરના 3 કરોડ ધોવાઈ ગયા છે। કોર્પોરેશનના દાવા વચ્ચે હળવા વરસાદમાં જ અમદાવાદમાં અલગ અલગ 6 જગ્યાએ ભૂવા પડવાના બનાવો સામે આવી ચૂક્યા છે। મધ્ય ઝોનમાં 3 મકાનો તૂટી પડ્યા છે। શહેરના મણિનગર, વટવા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા તો ગીતા મંદિર 4 રસ્તા નજીક પણ શહેરીજનોએ હાલાકી વેઠવી પડી। સદનસીબે રવિવાર હોવાથી સવારમાં લોકો ઘરમાં હતા, પરંતુ કામકાજના દિવસોમાં સારો વરસાદ તંત્રના વાંકે વિલન બનશે તે આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે। તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। આજે અનેક વિસ્તારોમાં થઈ શકે છે વાવણી લાયક વરસાદ। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના। તો આજે અનેક વિસ્તારોમાં થઈ શકે છે વાવણી લાયક વરસાદ। ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા લાંબા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે અંત આવ્યો છે। રાજ્યમાં આજે પણ મેઘરાજા મહેરબાન જોવા મળશે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની જ નહીં, પરંતુ ઘોડાપૂર આવવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના મતે હાલ કેરળથી લઈને ગુજરાત સુધી ઘેઘુરી વરસાદી વાદળો થવાયા છે। તો આ તરફ બિહારમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, જ્યારે પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે, જે ગુજરાતને સારો વરસાદ અપાવી શકે છે। अगले 3 दिनों में ये साउथ गुजरात में प्याजी बारिश होगी एंड हेवी रेनफॉल वार्निंग हम दिए हैं साउथ गुजरात के लिए अगले 3 दिनों के लिए। और साउथ गुजरात में जो डिस्ट्रिक्ट्स है जो वल्नरेबल है, दमन, दादरा नगर हवेली, वलसाड, नवसारी, डांग, तापी, सूरत, एंड जो कोस्टल सौराष्ट्र जो है, साउथ ईस्टर्न पार्ट ऑफ सौराष्ट्र, उसमें भी हेवी रेनफॉल होने का संभावना है अगले 2 दिन के लिए। एक है भावनगर डिस्ट्रिक्ट, अमरेली डिस्ट्रिक्ट, दीव, गीर सोमनाथ, एंड ये नेक्स्ट 24 आवर्स में, एंड नेक्स्ट 24 आवर्स के बाद भावनगर एंड अमरेली। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ કસી રહી છે કમર। 2019માં રાજ્યની તમામ લોકસભા બેઠક કેમ જીતવી એ અંગે ગુજરાત ભાજપને આજે શાહ આપશે માર્ગદર્શન।
2019 પહેલા લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો કબજે કરવા માટે ગુજરાત ભાજપ આજે સતત બીજા દિવસે ચિંતન કરશે. ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે અમિત શાહનું ગઈ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ બેઠકમાં હાજરી આપી ગુજરાત ભાજપને જીતનો મંત્ર આપશે. સાથે જ રાજ્યમાં સંગઠનની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા પણ કરશે. આ અગાઉ ગઈકાલે પ્રથમ દિવસે ચિંતન શિબિરમાં સંગઠનને મજબૂત કરવું, લોકસંપર્ક વધારવો સહિતના 10 મુદ્દાઓ પર ચર્ચા કરી. આગળ વધીએ, નજર કરીએ અન્ય સમાચાર પર. તો પ્રોટોકોલની પરવા કર્યા વિના વાજપેયીનું સ્વાસ્થ્ય જાણવા માટે રાત્રે એમ્સમાં દોડી આવ્યા પીએમ મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે પ્રોટોકોલની પરવા કર્યા વિના એમ્સમાં દાખલ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના ખબર અંતર જાણવા પહોંચી ગયા. અહીં તેઓ લગભગ 45 મિનિટ સુધી રોકાયા અને અટલજીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. એમ્સ તરફથી અટલજીના સ્વાસ્થ્ય અંગે હાલ કોઈ મેડિકલ બુલેટિન જાહેર નથી કરાયું, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો છે. તો ડોમિસાઇલ મુદ્દા વિશે વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ મેડિકલમાં ડોમિસાઇલ ફરજિયાત બનાવવા વિરુદ્ધ થયેલી અરજી પર આજે હાઈકોર્ટ આપશે ચુકાદો. રાજ્યમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલમાં ડોમિસાઇલ ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ થયેલી વિવિધ અરજીઓ પર ગુજરાત હાઈકોર્ટ આજે ચુકાદો આપશે. રાજ્ય સરકાર ડોમિસાઇલનો નિયમ બનાવી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યાનો અરજીમાં દાવો કરાયો છે. સાથે જ મેડિકલમાં પ્રવેશ માટે ધોરણ 10 અને 12 ગુજરાતમાં જ કર્યું હોવાનું ફરજિયાત બનાવવાનો અરજીમાં વિરોધ કર્યો છે. અરજદારોના મતે સરકારે અગાઉ કોઈ પણ જાણ ન કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. અગાઉ રાજ્ય સરકારે પોતાના નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં ગણાવતા દલીલ આપી હતી કે હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. હવે આ મામલે હાઈકોર્ટ ચુકાદો આપશે, જેના પર મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓની નજર રહેલી છે. તો ગેનીબેનના બેબાક બોલ સામે આવ્યા છે. અલ્પેશ ઠાકોરને લોકસભાની ચૂંટણી લડવા ગેનીબેન ઠાકોરે આપ્યું છે આમંત્રણ. અલ્પેશ ઠાકોરને આગામી લોકસભાની ચૂંટણી લડવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે અલ્પેશ ઠાકોર બનાસકાંઠાથી ચૂંટણી લડે. અલ્પેશ ઠાકોરને જીતાડવા મારી મુખ્ય ભૂમિકા રહેશે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા ગેનીબેનને વાવથી ચૂંટણી લડવા જાહેર સભામાં અલ્પેશ ઠાકોરે આમંત્રણ આપ્યું હતું. સૌને હમણાં અલ્પેશભાઈને દર્શન કરતા કહેતી હતી કે ભાઈ અહીંયા ધાનેરાના મંદિરમાં આપણી સાકર ચૂલા થઈ છે અને અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બનાસકાંઠાની અંદર લોકસભા લડવા આવોરા અને લોણારી તરીકે ચાક બોલો ખડખડીયો ફ્લેગ શું કહે ને લોણારી તરીકે ખડખડીયો ખખડાવવાનો હોય એના માટે હું તૈયાર છું લોણારી તરીકે, એમાં વાંધો નહીં આવે. વાત કરીએ પાટીદાર યાત્રાની તો ઊંઝાથી ખોડલધામ સુધીની પાટીદાર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા આ યાત્રામાં. પાટીદાર શહીદ યાત્રાનો ઊંઝાથી પ્રારંભ થયો. નેતાઓની સાથે જ શહીદ યુવકોના પરિજનો પણ આ યાત્રામાં જોડાયા છે. ઊંઝાથી શરૂ થયેલ શહીદ યાત્રા 2 દિવસ મહેસાણા જિલ્લામાં ફરશે અને 4000 કિલોમીટરની યાત્રા સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી અંતે કાગવડ પહોંચશે. આજે શરૂ થયેલ યાત્રામાં 1 એસપી 3 ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો. દાવો કરાઈ રહ્યો છે કે યાત્રામાં અંદાજે 40,000 પાટીદારો જોડાશે. જો કે પાસ કન્વીનર હાર્દિક પટેલ યાત્રામાં નહીં જોડાય. તે ક્યારે જોડાશે તે હજુ નક્કી નથી. તો ઊંઝા ઉમિયા ટ્રસ્ટના મંત્રીએ કહ્યું કે સમાજ હિતમાં નીકળેલી યાત્રામાં ટ્રસ્ટ સહભાગી બનશે. આંદોલન એ ઉત્તર દિશામાંથી પ્રગટ થયું છે એટલે ઉત્તર ક્રાંતિનો આ ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. લાખો યુવાનો થનગની રહ્યા છે પાટીદાર સમાજના ન્યાય માટે અને આ લડતને મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે. તો પાસ કન્વીનર હાર્દિક પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કહ્યું હિન્દુ નેતાઓ જ કરાવે છે રમખાણ. હાર્દિક પટેલના વિવાદિત બોલ સામે આવ્યા છે. હાર્દિક પટેલે આણંદના કરમસદમાં પ્રહાર કરતા હિન્દુ નેતાઓ પર વાર કર્યો અને કહ્યું કે હિન્દુ નેતાઓ જ રમખાણો કરાવે છે. આટલેથી પણ હાર્દિક પટેલ અટક્યો નહીં અને કહ્યું કે મસ્જિદ બહાર ભૂંડ અને મંદિર બહાર ગાય હિન્દુ નેતાઓ જ ફેંકે છે. રમખાણોના આરોપી તરીકે આજે પણ 100 થી વધુ પાટીદારો જેલમાં હોવાનું પણ હાર્દિકે કહ્યું. આ હિન્દુના જ નેતાઓ મારા બેટા મસ્જિદની બહાર જઈને ભૂંડિયું નાખી આવે અને મંદિરની બહાર ગાય નાખી આવે. બાજવાનું ભાઈ આપણે એટલે આ નેતાઓ જ બધા બજાડે એટલે આપણે લેવા દેવાના આમાં હપ્તે નો ચડી જઈએ. 147 પટેલ આજીવન કારાવાસમાં આજ પણ જેલમાં બંધ છે. ઓડકાંડ, નરોડા પાટિયા કાંડ, નરોડા ગામ કાંડ, સરદારપુર કાંડ, દીપડા દરવાજા કાંડ, મેડા કાંડ, આ બધા કાંડો જેટલા થયા એ બધી જગ્યા રહે. વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના રમાળ ગામે ચેકડેમ બનાવી રહેલા ખેડૂતોને રંજાડી રહ્યું છે તંત્ર. સિંચાઈ વિભાગે આપી છે નોટિસ.
ખેડૂતોના શ્રમયજ્ઞને સરકારી તંત્રએ ફટકાર લગાવી છે। પોતાનો પરસેવો વહાવી અરવલ્લીની મેઘરજના રમાડ ગામે જાતે ખેડૂતો ચેકડેમ બનાવી રહ્યા છે, ત્યારે સિંચાઈ વિભાગે ખેડૂતોને નોટિસ ફટકારીને ખેડૂતોને કામગીરી બંધ કરવા આદેશ આપ્યો। સિંચાઈ વિભાગનો દાવો છે કે ખેડૂતોએ કોઈપણ જાતની મંજૂરી વગર ચેકડેમની કામગીરી શરૂ કરી છે। સાથે જ ટેકનિકલ ખામીયુક્ત ચેકડેમ હોવાથી કામગીરી બંધ કરવા અંગે નોટિસમાં ઉલ્લેખ છે, જેથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો રોષે ભરાયા છે, કેમ કે એક તરફ સરકાર ચેકડેમ બાંધવા માટે મદદ નથી કરતી અને બીજી તરફ ખેડૂતોના કામમાં રોડા નાખી રહી છે। તો એબીપી અસ્મિતા પર અરવલ્લી કલેક્ટર એમ નાગરાજને સ્પષ્ટતા કરી છે કે ખેડૂતોને માત્ર ધ્યાન દોરવા નોટિસ આપી છે, કામગીરી અટકાવવા માટે નહીં। હવે વાત કરીએ ગીરની, તો ગીરમાં સિંહણની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મરઘીની લાલચ આપી પજવણી કરી રહ્યો છે, આ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે। 2.5 મિનિટમાં જોઈ શકાય છે કે અજાણ્યા શખ્સો સિંહને મરઘીની લાલચ આપી પજવણી કરી રહ્યા છે। હદ તો તે વાતની છે કે સિંહણની પજવણીના દ્રશ્યો ત્યાં હાજર લોકો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે। આ પહેલા પણ સિંહની પજવણીનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો, ત્યારે વારંવાર સિંહની પજવણીના વિડીયોથી હાલ સરકાર અને વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। નજર કરીએ અન્ય સમાચાર પર, તો જીરુમાં ભેળસેળ કરવાનું રદ થશે લાયસન્સ, ઊંઝાના વેપારી એસોસિએશનનો નિર્ણય। એશિયાના સૌથી મોટા જીરા બજાર ઊંઝામાં નકલી જીરું બનાવતા વેપારીઓ સામે હવે આવશે તવાઈ। ઊંઝા જીરા વેપારી એસોસિએશને આવી પ્રવૃત્તિ સામે લાલાંખ કરી છે। હવે કોઈપણ વેપારી નકલી જીરું બનાવતા કે વેચતા પકડાશે તો તેનું વેપારી લાયસન્સ રદ કરી તેની સામે થશે કડક કાર્યવાહી। તેના માટે ખાસ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે। હવે એક દરગાહ વિશે વાત કરીએ, તો ઉધનામાં દરગાહની મઝાર શ્વાસ લેતી હોવાના વાયરલ વિડીયો બાદ કુતૂહલ સાથે ઉમટી હજારોની ભીડ। સોશિયલ મીડિયા પર સુરતના ઉધના 4 રસ્તા નજીક આવેલી 450 વર્ષ જૂની દરગાહની મઝાર શ્વાસ લે છે તેવા વિડીયો અને મેસેજીસ વાયરલ થયા બાદ લોકો કુતૂહલવશ મઝાર પર પહોંચ્યા। મોડી રાત્રે જ અનેક લોકોએ અહીં મઝાર જોવા માટે પડાપડી કરી। ભારે ભીડના કારણે પોલીસ સુરક્ષા પણ ગોઠવાઈ। વાયુ વેગે પ્રસરેલા આ સમાચારથી દૂરથી લોકો અહીં પહોંચ્યા, જેમાં સુરત કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા પણ સામેલ છે। વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીમાં પ્રેમ પ્રકરણમાં મેજરની પત્નીની હત્યાથી ચકચાર મચી છે। શંકાસ્પદ આરોપી પણ એક મેજર। દક્ષિણી દિલ્હીના નારાયણ વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી, જેની તપાસમાં ખુલાસો થયો કે મૃતક મહિલા આર્મીના મેજરની પત્ની શૈલજા છે। સાથે જે પણ ખુલાસો થયો કે શૈલજાની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે અને તેની આશંકાએ આરોપી મેજર હાંડાની મેરઠ પાસેથી ધરપકડ કરવામાં આવી। પોલીસ પૂછપરછમાં શૈલજાના પતિ મેજર અમિત દ્વિવેદી તેની પત્નીના કોઈ અન્ય મેજર સાથે નજીકના સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જે દિશામાં પોલીસે તપાસ કરતા પોલીસને સફળતા મળી। હવે વાત કરીએ વરસાદની, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મહત્વના સમાચાર, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હાલ આપ વલસાડના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। 8 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબક્યો છે। નૈઋત્યના ચોમાસાએ આગેકૂચ કરતા ગુજરાતભરમાં ચોમાસાની સિસ્ટમ હવે સક્રિય થઈ ચૂકી છે। ભારે વરસાદની ચેતવણી બાદ એનડીઆરએફની 10 ટીમને પણ સૂચના આપી દેવામાં આવી છે। વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। જિલ્લાના પારડી, વાપી, ધરમપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આપ આપના ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો, વલસાડના છે। આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક હિસ્સામાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું આગામી 48 કલાકમાં ગુજરાતના વધુ કેટલાક જિલ્લાઓમાં પ્રવેશ કરી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામી રહ્યું છે। નૈઋત્યનું ચોમાસું હવે ઉત્તર અરેબિયન સમુદ્રના વધુ કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી રહ્યું છે, જેના પગલે આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ઉમરગામમાં ગઈકાલે પડેલા 3 ઇંચ વરસાદ બાદ આજે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, જેથી ઉમરગામમાં આવેલા અમુક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે।
તો વધુ માહિતી આપવા માટે બ્રિજેશ શાહ અમારા સંવાદદાતા જોડાયા છે। જી બ્રિજેશ, હાલ ક્યાં કેટલો ઇંચ વરસાદ ખાપ્યો છે, લોકોમાં શું કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી, વલસાડની જિલ્લાની વાત કરીએ તો ગઈકાલ રાતથી જ વરસાદ ચાલુ હતો, પરંતુ વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને ઉમરગામ વિસ્તાર છે એ ખૂબ પ્રભાવિત થયો છે। લગભગ 8.1 ઇંચ જેટલો વરસાદ ઉમરગામની અંદર પડી ચૂક્યો છે। આ સિવાય વલસાડ તાલુકામાં 2.48 ઇંચ, પારડીમાં 1.69 ઇંચ, વાપીમાં 2.20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ધરમપુર અને કપરાડામાં પણ સારો વરસાદ છે, પરંતુ જે સૌથી પ્રભાવિત વિસ્તાર છે એ ઉમરગામ છે। પ્રી મોન્સૂનની કામગીરી અહીં બરાબર નથી થઈ એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જ્યાં વર્ષોથી ક્યારેય પાણી નહોતા ભરાયા એ વિસ્તારમાં પણ આ વખતે પાણી ભરાયા છે। જે પ્રાઇવેટ સ્કૂલો છે જે પ્રભાવિત વિસ્તારમાં છે, ભિલાડની કહો કે ઉમરગામની કહો કે સરીગામની કહો, જે અફેક્ટેડ એરિયા છે ત્યાંની પ્રાઇવેટ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટીનેટ શાળાઓ માટે હજી સુધી કોઈ અધિકારિક તौर પર જાણકારી મળી નથી, પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં રજા આપી દેવામાં આવી છે। આખો જીઆઈડીસી વિસ્તાર છે એ પણ પ્રભાવિત થયો છે। જે પહેલી શિફ્ટ હોય છે 8 વાગ્યાની, એની અંદર જે કામદારો પહોંચવા જોઈએ એ પણ સમયસર પહોંચી શક્યા નથી। એટલે વરસાદનો પ્રભાવ સ્પષ્ટપણે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં પણ દેખાઈ આવે છે। આ સાથે રેલવે સ્ટેશન વિસ્તાર અને જૈન દેરાસર વિસ્તાર છે તે પણ પ્રભાવિત થયો છે, ત્યાં પણ પાણી ભરાયા છે। જી બ્રિજેશ, હાલ દમણ વિસ્તારની શું સ્થિતિ છે તે જણાવો અમને। જી, દમણ વિસ્તારની શું સ્થિતિ છે તેના વિશે અમને જાણ કરો। જી, દમણ જે સંઘ પ્રદેશ વિસ્તાર છે ત્યાં પણ મોડી રાત્રે વરસાદ હતો, વહેલી સવારે થોડો વરસાદ રહ્યો હતો, પરંતુ જે ઉમરગામ સાઈડનો જે દમણનો વિસ્તાર છે એ ચોક્કસપણે વરસાદથી પ્રભાવિત છે। ત્યાં સારો એવો વરસાદ વહેલી સવારે પણ પડ્યો હતો। જી, આભાર બ્રિજેશ સમગ્ર માહિતી માટે। તો વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને ભિલાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે આગળ વધીએ, વાત કરીએ સુરતની। તો સુરતમાં પણ વરસાદી માહોલ છે। સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે। વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। તો સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। તો ધીમે ધીમે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો 20 મિનિટ 20 ખબરમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।